હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડૉક્ટર થવું સરળ, વડાપ્રધાન થવું સરળ, એન્જિનિયર થવું સરળ, સીએ થવું સરળ, બેલીફ થવું સરળ, પણ સરળ થવું નહીં કઠણ. બરાબર? ચાલો મિત્રો, આજે આપણો વિડીયો છે ચાલુ કરીએ. 44મા નંબરનો આપણે સિરીઝ પહોંચી ગયા છીએ. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ કરી લેજો. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન, તેને જોઈન કરી દેજો. બરાબર? તો ચાલુ કરીએ આજનો વિડીયો. એની અંદર મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન. પૂર્ણ સ્વરાજ ઉક્તિ. મિત્રો, ઉક્તિ કોની છે? પૂર્ણ સ્વરાજ છે ઉક્તિ કોની છે? તો પૂર્ણ સ્વરાજ ઉક્તિ મિત્રો જવાહરલાલ નહેરુની છે. હવે તમને પ્રશ્ન પૂછાય, જવાહરલાલ નહેરુને છે એ મિત્રો ભારત રત્ન ક્યારે મળ્યો હતો? તો આપણે સાથે જનરલ જોતા જઈશું બધું. જવાહરલાલ નહેરુને મિત્રો ભારત રત્ન મળ્યો છે 1955માં. ક્યારે મળેલો છે? 1955માં જવાહરલાલ નહેરુને ભારત રત્ન મળેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન કે તો 1991માં સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન મળેલો હતો. આ ઇન્દિરા ગાંધીને મિત્રો ભારત રત્ન 1971માં મળ્યો હતો. યાદ રાખજો, બધું કહું છું. બરાબર? ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત મિત્રો 1954માંથી હતી. ક્યારેથી હતી? 1954માં. યાદ રાખી લેજો. એ પણ આગળ વધી અને આપણે ભારત રત્ન વિશે ખૂબ જ ચર્ચા કરેલી છે. વિશ્વાસ સિરીઝ જેને જોઈ છે ને ખબર જ હશે. બરાબર છે? સૌપ્રથમ કોને મળેલો હતો, કયા વ્યક્તિને મળેલો હતો, ક્યારે મળેલો હતો, મોસ્ટ ટાઈમ બધું કહી દીધેલું છે. ચાલો આગળ વધીએ આપણે. આરામ હરામ હે, આ ઉક્તિ કોની છે મિત્રો? જવાહરલાલ નહેરુની છે. પૂર્ણ સ્વરાજ પણ ઉક્તિ એની છે. ગરીબી હટાવો મિત્રો કોની ઉક્તિ છે? ઇન્દિરા ગાંધીની છે. મૃત્યુ વિના જીવન સંભવ નથી, આ ઉક્તિ મિત્રો કૃષ્ણચંદ્રની છે. યાદ રાખી લેજો. મૃત્યુ વિના જીવન સંભવ નથી, કૃષ્ણચંદ્ર. મેરા ભારત મહાન ઉક્તિ કોની છે? રાજીવ ગાંધીની ઉક્તિ છે. કોની છે? મેરા ભારત મહાન, રાજીવ ગાંધી. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો. રાજસ્થાનની રાજધાની થોડી આવી છે, ચર્ચા કરી લે સાથે. રાજસ્થાનની રાજધાની જયપુર છે. પરંતુ મિત્રો રાજસ્થાનની હાઈકોર્ટ પૂછે. આવી રીતે ગુજરાતની મિત્રો આપણે જોઈએ તો ગુજરાતની હાઈકોર્ટ આપણે ક્યાં આવેલ છે? સોલા, અમદાવાદ ખાતે. એવી રીતે રાજસ્થાનની હાઈકોર્ટ છે મિત્રો એ ક્યાં આવેલી છે? જોધપુર ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? જોધપુર. મધ્યપ્રદેશ છે મિત્રો, એની રાજધાની ભોપાલ છે. ક્યાં છે મિત્રો? મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. પરંતુ તમને એમ પ્રશ્ન પૂછે, મધ્યપ્રદેશની હાઈકોર્ટ કઈ જગ્યાએ આવેલી છે? તો મધ્યપ્રદેશની હાઈકોર્ટ મિત્રો જબલપુર છે. ક્યાં છે? જબલપુર ખાતે હાઈકોર્ટ આવેલી છે. યાદ રાખી લેજો. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. પરંતુ મિત્રો યાદ રાખી લેજો, મહારાષ્ટ્રની છે એ કોર્ટ પણ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો મુંબઈ ખાતે જ આવેલી છે. મહારાષ્ટ્ર મિત્રો મુંબઈ છે એ મિત્રો ગોવાની હાઈકોર્ટ પણ કઈ લાગે છે? મુંબઈ જ લાગે છે. બરાબર? દીવ દમણની પણ મુંબઈ લાગે. દીવ દમણ. ગોવામાં કોઈ પણ જાતનો ગુનો કરો, દીવ દમણમાં ગમે ગુનો કરો, ક્યાં જવું પડે આપણે? મુંબઈ ખાતે જવું પડે છે. દાદરા નગર હવેલીમાં ગુનો કરો તો પણ મુંબઈ ખાતે. દાદરા નગર હવેલી, બરાબર, તો પણ ક્યાં જવું પડે આપણે? મુંબઈ ખાતે જવું પડે છે. યાદ રાખી લેજો. ગોવાની રાજધાની કઈ છે મિત્રો? ગોવાની રાજધાની છે પણજી. તો ગોવામાં પણ ગમે ગુનો થાય ક્યાં જવું પડે? હાઈકોર્ટ કઈ લાગે ટૂંકમાં એની? મુંબઈ હાઈકોર્ટ લાગે. યાદ રાખી લેજો. મધ્યપ્રદેશની જબલપુર છે. મધ્યપ્રદેશની રાજધાની પૂછે તો ભોપાલ આવશે. રાજસ્થાનની હાઈકોર્ટ પૂછે જોધપુર આવશે. અને રાજધાની કહે તો જયપુર આવશે. બરાબર? યાદ રાખી લેજો, ભૂલતા નહીં. પછી મિત્રો આવે છે પંજાબ. પંજાબની રાજધાની કઈ છે? ચંદીગઢ છે. અને હરિયાણાની રાજધાની પણ કઈ છે? હરિયાણાની રાજધાની પણ ચંદીગઢ છે. યાદ રાખી લેજો. બરાબર? હવે હું તમને એક મિત્રો કોર્ટ પૂછવા માગું છું. કઈ કોર્ટ ક્યાં આવેલી છે તમારે મને જણાવવાનું છે. આપણે ઓલરેડી લેક્ચર મિત્રો મૂકેલો જ છે. બરાબર છે? તમે પ્લેલિસ્ટ ખોલજો એટલે તમને આઈડિયા આવશે. આપણે લેક્ચર ઓલરેડી મૂકેલો છે કઈ કોર્ટ ક્યાં આવેલ છે. એક પ્રશ્ન પૂછી લો મિત્રો. ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડ એની મિત્રો હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઉત્તરાખંડની હાઈકોર્ટ ક્યાં આવેલી છે કોમેન્ટમાં મને જણાવજો. બરાબર? હાલો આગળ વધીએ. ગુજરાતનું ઉદ્ઘાટન મિત્રો રવિશંકર મહારાજના હસ્તે થયું હતું 1 મે 1960. આપણને ખબર જ છે. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. એ પણ ખબર હોવી જોઈએ તમને. ગુજરાતના અક્ષાંશ ખબર જ હોવી જોઈએ ખાસ. 20.6 થી 24.42 ઉત્તર અક્ષાંશ. અને રેખાંશ પૂછે તો 68.10 થી 74.28 પૂર્વ રેખાંશ. બરાબર? યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
હાલોલ તાલુકો ક્યાં આવ્યો છે? પંચમહાલમાં આવ્યો છે. પંચમહાલના તાલુકા મિત્રો જોઈએ તો મને યાદ છે, તમને કહી દઉં. શહેરા છે, મોર વાહડફ છે, મોર વાહડફ છે, શહેરા છે, ઘોઘંબા છે. ઘોઘંબા તાલુકો ક્યાંનો છે? પંચમહાલનો છે. હાલોલ છે, પંચમહાલ છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાલુકા બોલ્યો છો અહીં છે. શહેરા છે, મોર વાહડફ, ઘોઘંબા, હાલોલ, આ બધા પંચમહાલના મિત્રો તાલુકા છે. આગળ વધીએ. સાબરમતીના સંત ઉપનામ કોનું છે? સાબરમતીના સંત એટલે મિત્રો ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી. ખાસ યાદ રાખી લેજો, સાબરમતીના સંત એટલે કોણ? મોહનદાસ કરમચંદ ગાંધી. ખબર જ હશે મિત્રો, પરંતુ તમને એમ પ્રશ્ન પૂછે, ગાંધીજી છે મિત્રો, ગાંધીજી એના માતાનું નામ શું હતું? તો ઘણા કહે કસ્તુરબા. મિત્રો ઘણાને ખબર નથી, બરાબર છે. તો ચાલો આપણે ચર્ચા કરી લઈએ. મારે તમને ખાસ કેવું છે, પરીક્ષામાં પૂછાય તો કામ આવી જાય. પૂતળીબાઈ. તો કોણ હતું? પૂતળીબાઈ. ગાંધીજીની માતાનું નામ હતું પૂતળીબાઈ. તો શું હતું? પૂતળીબાઈ. હવે તમને એમ કે શિવાજી છે, શિવાજી, છત્રપતિ શિવાજી, એના માતાનું નામ શું છે? તો કે જીજાબાઈ છે. યાદ છે, તમને કહી દો બધા, બરાબર. છત્રપતિ શિવાજી છે, એની માતાનું નામ છે જીજાબાઈ. પછી મિત્રો સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી. યાદ રાખી લેજો, ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદનું માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. ભગવાન બુદ્ધનું કે ભગવાન બુદ્ધ છે, એના માતાનું મિત્રો હતું મહામાયા. શું હતું? મહામાયા. યાદ રાખી લેજો, ભગવાન બુદ્ધની માતાનું નામ હતું મહામાયા. વિવેકાનંદના માતાનું નામ હતું મિત્રો સ્વામી વિવેકાનંદના ભુવનેશ્વરી દેવી. શિવાજીની માતાનું નામ હતું જીજાબાઈ. હજી આપણે થોડી ચર્ચા કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલનું જોઈ લઈએ સાથે, એની માતાનું નામ શું હતું તે પણ, બરાબર. તો સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ આટલું લખું છું ખાલી. સરદાર વલ્લભભાઈ પટેલના માતાનું નામ હતું મિત્રો લાડબાઈ. ખાસ યાદ રાખી લેજો, કયું શું હતું મિત્રો? લાડબાઈ. સરદાર વલ્લભભાઈ પટેલના માતાનું નામ હતું લાડબાઈ. પછી તો આપણે ઇતિહાસની અંદર સિદ્ધરાજ જયસિંહ છે, એ તમને ખબર જ છે. સિદ્ધરાજ જયસિંહ છે, એના માતાનું નામ શું હતું? મિનલ દેવી હતું, બધાને ખબર જ છે, મિનલ દેવી. વનરાજ ચાવડા છે, એના માતાનું નામ તમને ખબર હશે. શું હતું મિત્રો? રૂપસુંદરી. વનરાજ ચાવડા, રૂપસુંદરી. તો મિત્રો ગુણસુંદરી નહીં, રૂપસુંદરી. યાદ રાખજો, ઓપ્શનમાં ગુણસુંદરી 100% આપશે, પૂછાશે ને તો. વનરાજ ચાવડાના માતાનું નામ શું હતું? રૂપસુંદરી હતું. પછી મિત્રો વાત કરીએ તો મહાભારતની અંદર જઈએ તો મહાભારત છે, રામાયણ છે, એના પાત્રો છે. ધારો કે અભિમન્યુ છે, અભિમન્યુની માતાનું નામ શું હતું? તો મિત્રો આ જનરલ નોલેજ છે, બરાબર. એટલે બધું ગમે તે તમને પૂછી શકે છે. આપણે દરિયો છે, પણ દરિયાની અંદરથી જે મોતી શોધી લાવે ને એને મરજીવા કહેવાય. શું કહેવાય? મરજીવા કહેવાય. શું કહેવાય? એટલે આપણે મોતી ગોતવાના છે. બાકી જીકે છે ને એ શું છે મિત્રો? દરિયો છે. શું છે? દરિયો છે. આપણે શું બનવાનું છે? મરજીવા બનવાનું છે, બરાબર છે. ત્યારે તે છે ને સફળતા મળે, બરાબર. જોઈએ આપણે ક્યાં હતા, તો મહાભારતની વાત કરતા હતા. અભિમન્યુનું માતા નામ, એટલે કે અભિમન્યુ કોનો છોકરો હતો મિત્રો? અર્જુનનો છોકરો હતો, એનો પુત્ર હતો, અર્જુનનો પુત્ર. માતા નામ હતું સુભદ્રા. શું હતું? સુભદ્રા. યાદ રાખી લેજો, અભિમન્યુનું માતા નામ શું હતું? સુભદ્રા. પછી રામની માતા નામ તો તમને ખબર જ હોવું જોઈએ, આ તો આવડતું છે બધાને. શું હતું? કૌશલ્યા. શું હતું? કૌશલ્યા, બરાબર. પછી એમ તમને કે ભરતની માતાનું નામ શું હતું? આ તો આવડી જાય. કઈ કોણ હતું મિત્રો? કઈ યાદ રાખી લેજો, ભરતની માતાનું નામ હતું કઈ. લક્ષ્મણની માતાનું નામ તમને પરીક્ષામાં પૂછે. લક્ષ્મણ અને શત્રુઘ્ન બંને. શત્રુઘ્ન, બરાબર. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ હતું મિત્રો સુમિત્રા. શું હતું? સુમિત્રા. યાદ રાખી લેજો. હા, યાદ રાખવા જેવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પૂછાઈ જાય આવડવું જોઈએ. અભિમન્યુના માતાનું નામ સુભદ્રા, રામના માતાનું નામ કૌશલ, ભરતના માતાનું નામ મિત્રો હતું કઈ. લક્ષ્મણ અને શત્રુઘ્નના માતાનું નામ હતું મિત્રો સુમિત્રા, બરાબર. હજી આપણે આગળ ચર્ચા કરીએ થોડીક. બીજું કાંઈ યાદ આવે તો જોઈ લઈએ. પછી આપણને ખબર છે પાંડવો છે, 5 પાંડવો. 5 પાંડવોના માતાનું નામ કુંતા હતું. કૌરવ છે, એના મિત્રો માતાનું નામ શું હતું? ગાંધારી હતું, એ તમને ખબર હશે બધાને. કૃષ્ણના માતાનું નામ દેવકી હતું. પછી મિત્રો કર્ણદેવ સોલંકી છે, કર્ણદેવ સોલંકી, એની માતાનું નામ શું હતું? ઉદયમતી હતું. શું હતું?
ઉદયમતી હતું, બરાબર. નરસિંહ મહેતા, જો નરસિંહ મહેતાને તમને ખબર હોય છે, નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, નરસિંહ મહેતા છે, માતાનું નામ હતું દયાકોર. શું હતું? દયાકુંવર અથવા દયાકોર, બરાબર. દયાકુંવર છે, નરસિંહ મહેતાના માતાનું નામ હતું. સાહિત્યની વાત કરીએ તો ઉમાશંકર જોશી, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ઉમાશંકર જોશી, ઉમાશંકર જેઠાલાલ જોશી, એના માતાના મિત્રો નવલબેન. શું હતું? નવલબેન. શું હતું? નવલબેન. પછી તાનારીરી તમને ખબર હતી છે, તાનારીરી કોણ હતું મિત્રો? તો તાનારીરી છે મિત્રો, તમને આખું કહી દો, તમને ખબર પડી જાય. નરસિંહ મહેતાની છોકરી કોણ? કુંવરબાઈ. કુંવરબાઈની છોકરી કોણ? શર્મિષ્ઠા. શર્મિષ્ઠાની છોકરી કોણ? તાનારીરી, બરાબર. ઝવેરચંદ મેઘાણીને કે ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, એના માતાના મિત્રો ધોળીબેન, સોરી મિત્રો ધોળીબાઈ. શું હતું? ધોળીબાઈ હતું. ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ હતું ધોળીબાઈ. યાદ રાખી લેજો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. આટલી વસ્તુ મને યાદ છે. હવે તમને કંઈક એક્સ્ટ્રા યાદ આવતું હોય તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. કોમેન્ટમાં જણાવી શકો છો. તમને એક્સ્ટ્રા ખબર હોય, પૂછાય હોય તો તમે કોમેન્ટ કરજો, બરાબર. પછી મિત્રો તમને શિષ્ય અને ગુરુનું પણ પૂછાય પરીક્ષામાં, એ પણ જોઈ લે સાથે. શું પૂછાય? શિષ્ય અને ગુરુ. શિષ્ય અને ગુરુની વાત કરીએ તો ગાંધીજીથી ચાલુ કરીએ આપણે પહેલાં. ગાંધીજી છે, ગાંધીજી. ગાંધીજીના ગુરુનું નામ શું હતું? ગાંધીજીના મિત્રો રાજકીય ગુરુ પણ હતા અને આધ્યાત્મિક ગુરુ પણ હતા. જો લખતા જજો બધું, બરાબર. બોલું છું ને, લખતા જવું, ન ખબર હોય ને તો. એક તો રાજકીય ગુરુ હતા ગાંધીજીના અને આધ્યાત્મિક ગુરુ પણ હતા. આધ્યાત્મિક, બરાબર. તો ગાંધીજીના રાજકીય ગુરુ તો મિત્રો કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા. અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ મિત્રો હતા શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર છે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, બરાબર. વસ્તુ યાદ રાખજો. ભાઈ શિવાજી, શિવાજીના માતાનું નામ જીજાબાઈ, તો શિવાજીના ગુરુનું નામ તમને ખબર હોવી જોઈએ. શિવાજીના મિત્રો છે ને 2 ગુરુ હતા, જોઈ લઈએ આપણે. તો શિવાજી, શિવાજી, બરાબર. તો શિવાજીના મિત્રો છે આધ્યાત્મિક ગુરુ હતા અને તાલીમી ગુરુ પણ હતા. તો શિવાજીના મિત્રો આધ્યાત્મિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ તમને પરીક્ષામાં પૂછે અને તાલીમી ગુરુ પૂછે, એટલે તાલીમ લીધી. તાલીમી ગુરુ પૂછે ખાસ યાદ રાખજો. આધ્યાત્મિક ગુરુ હતા મિત્રો રામદાસ. કોણ હતા? શિવાજીના. આધ્યાત્મિક ગુરુ પૂછે તો શિવાજીના હતા રામદાસ હતા. અને મિત્રો તાલીમી ગુરુ પૂછે તો આવશે દાદા કોંડદેવ, એટલે એના દાદા હતા દાદા કોંડદેવ. ખાસ યાદ રાખ, દાદા કોંડદેવ છે તાલીમી ગુરુ હતા શિવાજીના, બરાબર. બાકી તમને ખબર છે પાંડવો અને કૌરવોના ગુરુ કોણ હતા? તો ખબર હશે. કોણ આવશે? દ્રોણાચાર્ય. મહાભારતની વાત કરીએ તો રામના મિત્રો ગુરુ પૂછે, રામના તો કોણ હતા? વશિષ્ઠ હતા. કોણ હતા? રામના ગુરુ વશિષ્ઠ હતા. કૃષ્ણના ગુરુ, કૃષ્ણ ભગવાનના ગુરુ પૂછાય, પૂછી નાખું છું પહેલાં, લખી નાખજો, ન લખેલો તો બરાબર. કાં સ્ક્રીનશોટ પાડી લેજો. મેં તમને હમણાં કીધું રામના ગુરુ કોણ હતા? તો કે રામના ગુરુ મેં તમને કીધું વશિષ્ઠ, બરાબર. યાદ રાખી લેજો, વશિષ્ઠ મુનિ, બરાબર. પછી એમ પૂછે કૃષ્ણના ગુરુ કોણ હતા? કૃષ્ણ ભગવાનના. કૃષ્ણ ભગવાનના ગુરુ હતા મિત્રો સાંદીપની. સાંદીપની, બરાબર. કૃષ્ણ ભગવાનના ગુરુ હતા સાંદીપની. પછી તમને કર્ણનું પૂછાય, કર્ણના ગુરુ કોણ હતા? તો કર્ણએ છે મિત્રો પરશુરામ પાસે શિક્ષા લીધી હતી, ખબર જ હોવી જોઈએ. પરશુરામ. કર્ણના ગુરુ હતા પરશુરામ. કોણ હતા? પરશુ સહિત રામ, એટલે કે પરશુરામ. પછી તમને પ્રશ્ન પૂછે ચંદ્રગુપ્ત, એ તો ભૂલાવું જ ન જોઈએ. ચંદ્રગુપ્તના ગુરુ કોણ હતા? ચંદ્રગુપ્ત કયો કે અશોક કયો, બરાબર. કુલગુરુ હતા. તો ચંદ્રગુપ્તના ગુરુ હતા મિત્રો ચાણક્ય. કોણ હતા? ચાણક્ય ઉર્ફે વિષ્ણુગુપ્ત. મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત, બરાબર. યાદ રાખી લેજો. હવે મૂળ નામ આવ્યા છે એટલે મૂળ નામે લેવા જ પડશે. હારો મારે એ ચર્ચા કરી લે, હારો થોડું જે યાદ હોય, બરાબર. તો મિત્રો ચંદ્રગુપ્તના ગુરુ કોણ હતા? તો કે ચાણક્ય હતા. યાદ રાખી લેજો. પછી મિત્રો દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી, સરસ્વતી. દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા? મિત્રો વિરજાનંદ હતા. કોણ હતા? વિરજાનંદ. દયાનંદ સરસ્વતીના ગુરુ હતા, બરાબર. પછી મિત્રો બેજુ બાવરા અને તાનસેન, એ તો ખબર જ હોય છે ખાસ. બેજુ બાવરા અને તાનસેનના ગુરુ, બંનેના સેમ ગુરુ છે એટલે યાદ રહેવું જોઈએ. બેજુ બાવરા ગુજરાતના મિત્રો ચાંપાનેરના છે, ખાસ યાદ રહે. બેજુ બાવરા. વૈજનાથ મિશ્ર, સાચું નામ શું છે? વૈજનાથ મિશ્ર. ખાસ યાદ રાખજો, ભૂલાવવું જ ન જોઈએ. વૈજનાથ મિશ્ર એટલે કોણ મિત્રો?
બેજુ બાવરા ચાંપાનેરના છે, ચાંપાનેર ગુજરાતનું ચાંપાનેર ખાતેના છે. બેજુ બાવરા અને તાનસેન, તાનસેનના બેજુ બાવરા અને તાનસેનના ગુરુ એક જ છે. કોણ છે? સ્વામી હરિદાસ. હરિદાસ સ્વામીનો યાદ રાખ, આટલું યાદ રાખજો, હરિદાસ. બરાબર. બેજુ બાવરા અને તાનસેન. તાનસેનનું મિત્રો મૂળ નામ હતું રામતનુ પાંડે. શું હતું? રામતનુ પાંડે. તાનસેનનું મૂળ નામ યાદ રાખજો. પછી થોડાક આપણે જોઈએ મૂળ નામવાળા, યાદ હોય એટલા જોઈ લઈએ આપણે. મૂળ નામની અંદર જોઈએ તો તાનસેનનું આપણે જોયું, બેજુ બાવરાનું વૈજનાથ મિશ્ર જોઈ લીધું. પછી તમને અકબરના દરબારનો તે તાનસેન સાથે જ હતા ભાઈ એક બિરબલ. કોણ હતા? બિરબલ. બિરબલ હતો મિત્રો, એનું નામ હતું મહેશદાસ. શું હતું? મહેશદાસ, ભૂલતા જ નહીં, મહેશદાસ. બરાબર. બિરબલનું સાચું નામ હતું મહેશદાસ. બરાબર. પછી મિત્રો જહાંગીરનું પરીક્ષામાં પૂછાય, જહાંગીરનું ઉપનામ પૂછાય, શાહજહાંનું પૂછાય, શાહજહાં. તો બંનેનું તમને ખબર હોય. જહાંગીરનું મિત્રો થાય છે ઉપનામ, જહાંગીરનું થાય છે સલીમ. જહાંગીરનું મૂળ નામ યાદ રાખી લો, મૂળ નામ. સોરી મિત્રો, આ બધા મૂળ નામ છે, ઉપનામ નથી. બરાબર છે, ઉપનામ બોલી જાઉં છું, પણ તો બધા શું નામ છે ના? મૂળ નામ છે. બરાબર. શાહજહાંનું મૂળ નામ મિત્રો શું છે? શાહજહાંનું મૂળ નામ મિત્રો છે ખુર્રમ. ખુર્રમ યાદ રાખી લો, ખુર્રમ યાદ રાખ. શાહજહાં. અને શાહજહાં મિત્રો છે એની પ્રેમિકા હતી મુમતાજ. મુમતાજ. એનું સાચું નામ હતું અર્જમંદ બાનુ. અર્જમંદ બાનુ. મંદ બુદ્ધિની હતી એમ યાદ રાખી લેજો. બરાબર. અર્જમંદ બાનુ યાદ આવી જશે, અર્જમંદ બાનુ. પછી મિત્રો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ જોઈએ તો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? આપણને ખબર જ છે. શું છે? ચાંગદેવ. નો ખબર યાદ રાખી લેજો, હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય. શું નામ હતું મૂળ નામ? તો કે ચાંગદેવ. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ હતું ચાંગદેવ. ચાણક્યનું જોઈ લીધું આપણે, શું હતું? વિષ્ણુગુપ્ત. પછી મિત્રો યાદ રાખો ગૌતમ બુદ્ધનું, ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ છે એનું મિત્રો ઉપનામ હતું, સોરી મિત્રો ઉપનામ બોલાઈ જાય છે. ગૌતમ બુદ્ધ છે એનું મૂળ નામ હતું મિત્રો સિદ્ધાર્થ. શું હતું? સિદ્ધાર્થ. વિવેકાનંદનું મિત્રો નરેન્દ્ર નામ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્ર હતું. બરાબર છે. પછી સ્વામી વિવેકાનંદ કહેવાયા. મહાવીર સ્વામીનું કે મહાવીર સ્વામી, મહાવીર સ્વામી જૈન ધર્મનો 24મા તીર્થકર જે છે. બરાબર છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ છે, યાદ રાખી લેજો. પણ મહાવીર સ્વામીનું મૂળ નામ હતું મિત્રો વર્ધમાન. શું હતું? વર્ધમાન. ખાસ યાદ રાખી લેજો. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? વર્ધમાન. સ્વામી વિવેકાનંદનું જોઈ લીધું, નરેન્દ્રનાથ દત્ત, ભૂલાવું જ ન જોઈએ. પછી મિત્રો એ પહેલાં મેં તમને કોમેન્ટમાં એકવાર પ્રશ્ન પૂછ્યો હતો મિત્રો, દયાનંદ સરસ્વતીનું મૂળ નામ. દયાનંદ સરસ્વતી. તો દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મિત્રો હતું મૂળ શંકર. યાદ રાખી લેજો, મૂળ શંકર. બરાબર. હેમચંદ્રાચાર્યનું કહેતો ચાંગદેવ. યાદ રાખી લેજો. પછી મિત્રો મિનલ દેવી. મિનલ દેવીનું મૂળ નામ મિત્રો મયન લલ્લા દેવી છે. લખતો નથી, યાદ રાખી લો. મિનલ દેવીનું મૂળ નામ મયન લલ્લા દેવી છે. બરાબર. યાદ રાખી લેજો. પછી મિત્રો વાત કરીએ સાહિત્યની, વાત કરીએ તો સાહિત્યની અંદર મિત્રો છે અખો, અક્ષયદાસ સોની. ગાંધીજી પોતે પણ સાહિત્યકાર છે કહી શકાય. એને આત્મકથા પણ લખેલી છે પોતાની. બરાબર. ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી, મૂળ નામ મિત્રો એનું ગાંધીજી. બરાબર. મૂળ નામ શું હતું? સોરી મિત્રો, મોહનદાસ કરમચંદ ગાંધી, આપણે ગાંધી તરીકે ઓળખીએ છીએ. બરાબર. પછી મિત્રો ભાલણ કે સાહિત્યની અંદર ભાલણ, તો મૂળ નામ એનું પુરુષોત્તમ છે, એ પણ ખબર હોવી જોઈએ. ભીષ્મ પિતામહ, પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ભીષ્મ પિતામહ છે, ભીષ્મ પિતામહ. પિતામહ. ભીષ્મ પિતામહનું મિત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ને પછી ભીષ્મ પિતામહ કહેવાના. બાકી મિત્રો ભીષ્મ પિતામહનું સાચું નામ હતું દેવવ્રત. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દેવવ્રત. બરાબર છે. આટલી વસ્તુ મિત્રો મને યાદ આવે છે. બરાબર. બાકીની તમને યાદ આવતું હોય કે મૂળ નામ તમને ખબર હોય તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. બીજું તો કાંઈ નવીન યાદ આવતું નથી. બાકી તો આપણને ખબર છે અશોક છે એનું દેવ નામ પ્રિય તરીકે ઓળખાય. દેવ નામ પ્રિય. અશોક કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો છોકરો બિંદુસાર, બિંદુસારનો છોકરો અશોક, જેને આપણે દેવ નામ પ્રિય તરીકે ઓળખીએ. પરંતુ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રિયદર્શિની, 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 તો મિત્રો કોણ આવશે? ઇન્દિરા ગાંધી. પ્રિયદર્શિની ઉપનામ કોનું છે? ઇન્દિરા. આ ઉપનામ છે પાછું. પ્રિયદર્શિની ઉપનામ કોનું છે? ઇન્દિરા ગાંધીનું, જેને 1971માં ભારત રત્ન મળ્યો હતો તે. ચાલો આગળ વધી. ઘણી ચર્ચા કરી લીધી આપણે ગાંધીજી પરથી. ચાલો આગળ વધી. હવે અણુશક્તિના પિતામહ કોણ છે? તો મિત્રો અણુશક્તિના પિતામહ છે હોમી ભાભા. કોણ છે? ડૉક્ટર હોમી ભાભા, અણુશક્તિના પિતામહ.
પંડિત યુગના પુરોધા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. યુગ વિધાયક સર્જક કોણ મિત્રો? લાલ શંકર દવે, નર્મદા શંકર લાલ શંકર દવે યુગ વિધાયક સર્જક. જ્ઞાનની પરબ એટલે કોણ મિત્રો? ભિક્ષુ અખંડાનંદ. ભિક્ષુ અખંડાનંદ યાદ આવે એટલે આપણને સસ્તું સાહિત્ય યાદ આવે. સસ્તું સાહિત્યના પ્રણેતા, સસ્તું સાહિત્ય, બરાબર. ભિક્ષુ અખંડાનંદ ભૂલાવું જ ન જોઈએ. એના પછીની ચર્ચા કરીએ આપણે. ગંગાસર તળાવ. મિત્રો બધા તળાવ સરોવરના આપણે સ્પેશિયલ લેક્ચર બનાવેલો છે, તમે ખાસ જોઈ લેજો. અહીં જોઈ લઈ આવ્યા છે એ ગંગાસર તળાવ વિરમગામ. અલ્પા સરોવર સિદ્ધપુરમાં આવેલ છે. શર્મિષ્ઠા સરોવર વડનગર તાનરીવાળું, બરાબર. બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ. નારાયણ સરોવર લખપત કચ્છ. મિત્રો લખપત કે તો ક્યાં આવશે? કચ્છનો તાલુકો છે. પણ લખતર કે તો લખતર તો મિત્રો સુરેન્દ્રનગર આવશે. કયો આવશે? સુરેન્દ્રનગર, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આગળ આપણે. સુધીર પરબ કઈ રમત સાથે સંકળાયેલ છે? સુધીર પરબ મિત્રો ખોખો રમત સાથે સંકળાયેલ છે. ગીત શેઠી છે બિલિયર્ડ સાથે સંકળાયેલ છે. રમતના મિત્રો ખેલાડીઓ ખાસ યાદ રાખવાના છે આપણે. સ્મિત પટેલ છે ક્રિકેટ સાથે સંકળાયેલ છે. ઝીણાભાઈ નાવિક છે દોડ સાથે સંકળાયેલ છે. અટક નાવિક છે, યાદ રાખી લેજો. ઝીણાભાઈ નાવિક દોડ સાથે સંકળાયેલા છે. પછી વાત કરીએ તો નથુરામ પહાડે છે સ્વિમિંગ અને પર્વતારોહણ બંને સાથે સંકળાયેલ છે. નથુરામ પહાડે યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે તો ઘનશ્યામ ઉપનામ કોનું છે? તો ઘનશ્યામ ઉપનામ મિત્રો છે કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉર્ફે કમા મુનશી, બરાબર. ઘનશ્યામ યાદ રાખી લેજો. બેકાર ઉપનામ કોનું છે? ઇબ્રાહિમ પટેલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેકાર. અહીંયા જે મિત્રો નામ આપેલા છે ઉપનામ ખાસ યાદ રાખી લેવાના છે તમે. અદલ, અર્દેશર, ખબરદાર ઉપનામ છે એનો સ્પેશિયલ વિડીયો મિત્રો બનાવીશ, ટેન્શન ના લેતા તમે. ઉપનામ એટલા કરી લેજો, એની બહાર મોસ્ટ ઓફલી જશે નહીં. અદલ તો અર્દેશર ખબરદાર, બરાબર, યાદ રાખી લેજો. સુંદરમ ત્રિભુવન પુરુષોત્તમ લોહાર. સુંદરમ ભરૂચના મિયા માતર ખાતે વતન છે જેનું. સુંદરમ યાદ રાખી લેજો. ત્રિભુવન લોહાર, ત્રિભુવનદાસ લોહાર. ફિલસુફ ચીનુભાઈ પટવા. ફિલસુફ ઉપનામ કોનું છે? ચીનુભાઈ પટવા. સુંદરમ ત્રિભુવનદાસ લોહાર. અદલ છે અર્દેશર ખબરદાર. બેકાર તો ઇબ્રાહિમ પટેલ. ઘનશ્યામ કનૈયાલાલ માણેકલાલ મુનશી. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે સંખ્યા આવી છે, તો સંખ્યા યાદ રાખી લો. વેદોની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. પુરાણો 18 છે ટોટલ. ચોઘડિયા કેટલા છે? 7 છે. રાશિ 12 છે. અને નક્ષત્ર કેટલા છે? 27 છે. આવી પણ ઘણાને ખબર હોતી નથી, ન યાદ હોય તો યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ મુદ્રા રાક્ષસના લેખક. મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત. પંચતંત્ર વિષ્ણુ શર્મા. રઘુવંશમના લેખક કોણ છે? કાલિદાસ. અભિજ્ઞાન શાકુંતલમ. વિક્રમો વર્ષિયમ રઘુવંશમ બધા કાલિદાસ, યાદ રાખી લેજો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDI અંક કોના દ્વારા જાહેર કરવામાં આવે છે મિત્રો? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર, સંસ્થા દ્વારા જાહેર કરવામાં, UNDP દ્વારા જાહેર કરવામાં આવે છે. સંસ્થા છે, ખાસ યાદ રાખી લેજો. આખું નામ તમને ખબર હોવી જોઈએ. કાગઝ કે કેનવાસના લેખક કોણ છે? કાગઝ કે કેનવાસના લેખક છે મિત્રો અમૃતા પટેલ. કોણ છે? અમૃતા પટેલ, કાગઝ કે કેનવાસના લેખક. એના પછી વાત કરીએ આપણે એકતા દિવસ અથવા તો સંકલ્પ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 31 ઓક્ટોબરના રોજ મિત્રો છે એકતા દિવસ સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 31 ઓક્ટોબર દિવસે, બરાબર. વિશ્વ સાક્ષરતા દિવસ છે 8 સપ્ટેમ્બર, ભૂલતા નહીં. રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ, ખબર જ છે આ તો બધાને. અને મિત્રો કાલે મિત્રો એટલે કે આજે જ્યારે વિડીયો બનાવું છું એટલે કે કાલે શું થાય છે મિત્રો? 9 ઓગસ્ટ. શું થાય છે? 9 ઓગસ્ટ આદિવાસી દિવસ છે. કયો છે? આદિવાસી દિવસ. પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખી લેજો. વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ, ભૂલતા નહીં, બરાબર છે. એના પછી વાત કરીએ રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર. રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર છે. ધનના દેવતા કોને કહેવાય છે મિત્રો? કુબેરને કહેવાય છે ધનના દેવતા. એના પછી વાત કરીએ દેવોના ગુરુ કોણ છે? તો દેવોના ગુરુ છે મિત્રો બૃહસ્પતિ, યાદ રાખી લેજો. જો ગુરુ આવ્યું છે, એક ગુરુ આપણને ખબર પડી કોણ છે? દેવોના ગુરુ બૃહસ્પતિ છે. દેવોના વેદ કે દેવોના વેદ ખોટું લખેલું છે મિત્રો, વેદ આમ લખાય છે વેદ. દેવોના વેદ કોણ છે? તો અશ્વિની કુમાર છે. કોણ છે? અશ્વિની કુમાર છે. દેવોના આર્કિટેક્ચર છે કોણ છે? વિશ્વકર્મા છે. ધરતી પરના પ્રથમ પુરુષ કોને મનાય છે મિત્રો? તો મનુ. ધરતી પરના પ્રથમ પુરુષ મનુ છે. બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, બરાબર છે. ભારતના અભયારણ્યનો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. વિશ્વાસ સિરીઝ જેને કરી છે એ બધા જ છે મિત્રો, એ જેટલા મેં અભયારણ્ય કીધેલા છે બધા મોઢે તમને હોવા જોઈએ. ભલે 2 કે 3 વખત લખવા પડે
પણ મોઢે યાદ રાખી લેજો. આપણે 44મો ભાગ પહોંચી ગયા છીએ. કેટલામાં ભાગ પહોંચી ગયા છે મિત્રો? આપણે છે એ 44મો ભાગ પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો તમારા જનરલ નોલેજમાં છે ધીમે ધીમે છે વધારો થઈ રહ્યો છે. બરાબર છે? તો થઈ રહ્યો હોય ને મિત્રો, રિયલમાં તમને છે જનરલ નોલેજ થોડુંક વધ્યું હોય આપણા વિડીયોથી, તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. બરાબર છે? હજી વિડીયો બાકી છે, ચાલુ જ છે. આ તો ખાલી તમારી સામે આવ્યો છું થોડી વાર માટે. બરાબર? તો બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મિત્રો? મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. એના પછી વાત કરીએ, રણથંભોર અભયારણ્ય ક્યાં આવેલું? રણથંભોર રાજસ્થાન ખાતે આવેલું છે. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જીમ કોર્બેટ ઉત્તરાખંડ ખાતે આવેલ છે. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન હરિયાણા ખાતે છે. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. સુંદરવન કે તો ખબર જ છે, પશ્ચિમ બંગાળ ખાતે આવેલ છે. બરાબર? જલદાપાડા અભયારણ્ય કે તો ક્યાં આવ્યું? પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે. સારિસ્કા અભયારણ્ય કે સારિસ્કા તો રાજસ્થાન ખાતે આવેલ છે. રણથંભોર સારિસ્કા ક્યાં આવેલ છે? રાજસ્થાન ખાતે. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલ છે? કોલકાતા ખાતે આવેલ છે. મિત્રો હવાઈ મથકનો પણ આપણે છે સ્પેશિયલ એક લેક્ચર બનાવેલો છે, એ પણ ખાસ જોઈ લેજો. બરાબર છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે? કલકત્તા ખાતે આવેલ છે. કલકત્તા શેની રાજધાની છે? તો કે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે. ઘણાને છે ને રાજધાનીમાં ભગા કરે છે. ઘણા શું કરે છે? પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે, તો ઘણા છે ને કર્ણાટકની રાજધાની કલકત્તા કરી નાખે છે. કર્ણાટકની રાજધાની મિત્રો બેંગ્લોર છે. કઈ છે? બેંગ્લોર છે. બરાબર? તો યાદ રાખી લેજો. કર્ણાટક જેને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે બેંગ્લોરને, એ કર્ણાટકની રાજધાની કઈ છે? બેંગ્લોર છે. યાદ રાખી લેજો, ભૂલ કરતા નહીં. બરાબર? આગળ વધીએ. સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે આવેલ છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ મિત્રો ક્યાં આવેલ છે? મુંબઈ ખાતે છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ક્યાં છે? દિલ્હી ખાતે આવેલું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે? હૈદરાબાદ ખાતે આવેલ છે. બરાબર? વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો કે કેરળ છે. મિત્રો અહીં કોઈ પણ જાતની વાત થાય તો મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ છે જે ચર્ચા કરું છું એ અંતર્ગત થાય. ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું કે હાલમાં ભારતની વસ્તી છે એમાં કેટલામાં મિત્રો વિશ્વની અંદર વસ્તીમાં ક્રમ પ્રથમ કોનો આવે છે હાલની અંદર? તો મિત્રો ભારતનો આવે છે. વસ્તી સૌથી વધારે વસ્તી ભારતની અંદર છે. પરંતુ મિત્રો આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી છે કેટલી છે? તો આપણે કહી શકીએ 121 આજુબાજુ. બરાબર? પરંતુ મિત્રો અત્યારનો આંકડો લે તો 144 આવી છે. કેટલો આવી જાય છે? 144. તો એ પણ આપણે જે યાદ રાખવાનું છે એ 2011ની વસ્તી ગણતરી મુજબ યાદ રાખવાનું છે. અહીં એની જ મિત્રો ચર્ચા થાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે મિત્રો? કેરળ છે. યાદ રાખી લેજો. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો કે બિહાર છે. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? થાણે મહારાષ્ટ્રનો. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો કે અલીરાજપુર મધ્યપ્રદેશનો છે. યાદ રાખી લેજો, મધ્યપ્રદેશનો અલીરાજપુર જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. સૌથી વધુ મિત્રો છે જિલ્લા પૂછે તો કયો આવશે? થાણે મહારાષ્ટ્ર. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કે તો કયો આવશે મિત્રો? ભારતનો દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો. વિશ્વમાં સૌથી આ મિત્રો ઓલરેડી આપણે છે લેક્ચર બનાવેલો છે, પરંતુ રિવિઝન સ્વરૂપે. બરાબર? જેને આવડે છે એને તો આઈડિયા આવી જ ગયો હશે. વિશ્વમાં સૌથી વધુ સરહદ ધરાવતો દેશ હોય તો કયો છે? ચીન. જે નથી આવડતું એ જ ખાસ યાદ રાખવાનું છે આપણે. આગળ વધીએ એના પછી વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ મોટું શહેર. વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું શહેર હોય તો એ છે મિત્રો લંડન છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળું શહેર પૂછે તો જાપાનની રાજધાની ટોક્યો છે. મિત્રો કઈ છે? વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળું શહેર છે જાપાનની રાજધાની ટોક્યો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પૂછે તો છે મિત્રો ચીન છે. કયો છે? ચીન છે. બરાબર? આ બે આપણે આ વાત કરીએ વિશ્વમાં સૌથી વધુ, પરંતુ હાલની અંદર જોઈએ તો હાલની અંદર છે ભારતનો ક્રમ પ્રથમ આવી ગયો છે. બરાબર છે? સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ છે કયો છે મિત્રો? સિંગાપુર છે. બરાબર? સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ છે સિંગાપુર છે. ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે? તો મિત્રો ઓસ્ટ્રિયાની રાજધાની જો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઓસ્ટ્રિયા કીધું છે, તો ઓસ્ટ્રિયાની રાજધાની મિત્રો છે વિયેના છે. કઈ છે? વિયેના છે. અને ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? કેનબરા છે. કઈ છે? કેનબરા. ભૂલતા નહીં. બરાબર? તો અહીં છે મિત્રો લખવાની આમાં શું છે? ભૂલ છે. બરાબર? અહીં શું હોવું જોઈએ? વિયેના હોવું જોઈએ. બરાબર છે? આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ. આ ટાઈપિંગ મારી મિસ્ટેક થઈ ગઈ છે. ઓસ્ટ્રિયા છે એની રાજધાની આવશે વિયેના, અને ઓસ્ટ્રેલિયાની રાજધાની કહે તો કેનબરા. જો મિત્રો યાદ રાખજો
ઓસ્ટ્રેલિયા પણ દેશ છે અને ઓસ્ટ્રિયા પણ દેશ છે. આગળ વધીએ. ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન. યાદ રાખી લેજો કોપનહેગન. અને યાદ કઈ રીતે રાખવું એ પહેલાં પણ કીધેલું છે મેં. તો કે ડેનમાર્ક, ગમે તે આપણે માર્ક કરવી હોય, નિશાની કરવી હોય તો આપણે શું શેની જરૂર પડે? તો કે પેનની જરૂર પડે. બરાબર, તો માર્ક આવે છે તેની અંદર પેન આવે છે. જો તમે જોઈ શકો છો. ડેનમાર્કની રાજધાની છે કોપેનહેગન. જર્મનીની રાજધાની છે બર્લિન. જર્મનીની રાજધાની કઈ છે? બર્લિન છે. ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન છે. પોર્ટુગલની રાજધાની લિસ્બન છે. પોર્ટુગલની રાજધાની કઈ છે? લિસ્બન છે. યાદ રાખી લેજો. બીજી રાજધાની આપણે અલગથી જોઈ હોય તો મિત્રો તમને થોડીક કહું. ઈરાન અને ઈરાકમાં ઘણાની ભૂલ થાય છે. ઈરાનની રાજધાની કઈ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે ઈરાન. ઈરાનની રાજધાની તમને પરીક્ષામાં પૂછાય તો ઈરાનની રાજધાની મિત્રો છે તેહરાન. તેહરાન. પરંતુ ઈરાકની રાજધાની તમને પરીક્ષામાં પૂછાય ઈરાક, તો ઈરાકની રાજધાની મિત્રો છે બગદાદ. કઈ છે? બગદાદ. યાદ રાખી લેજો બગદાદ. બરાબર, ઈરાનની તેહરાન અને ઈરાકની બગદાદ. થાઈલેન્ડની રાજધાની પૂછે થાઈલેન્ડ. અલગથી જ પેજ લઈ લઈએ મિત્રો આપણે. થાઈલેન્ડની તમને રાજધાની પૂછાય થાઈલેન્ડ. તો થાઈલેન્ડની રાજધાની મિત્રો છે બેંકોક. કઈ છે? બેંગકોક. થાઈલેન્ડ રાજધાની છે બેંકોક છે. તુર્કીની રાજધાની તમને પરીક્ષામાં પૂછાય તુર્કી. તુર્કીની રાજધાની મિત્રો અંકારા છે. કઈ છે? તુર્કીની રાજધાની કઈ છે? અંકારા છે. યાદ રાખી લેજો. બરાબર, રાજ્ય અને તેની રાજધાની. પછી મિત્રો ઝિમ્બાબ્વેની પૂછાય. ઝિમ્બાબ્વે. ઘણા બધા દેશ છે, યાદ આવી તમને કહેતો ઝિમ્બાબ્વે. તો ઝિમ્બાબ્વેની રાજધાની મિત્રો છે હરારે. હરારે છે. બરાબર. કેનેડાની, ઘણા કેનેડા જાય છે હાલમાં, કેનેડા. તો કેનેડાની રાજધાની મિત્રો છે કઈ છે? તો કે કેનેડાની આઈ થિંક ઓટાવા. કઈ છે? ઓટાવા. ફાઇનલ છે, ઓટાવા જ ફાઇનલ. કેનેડાની રાજધાની કઈ છે મિત્રો? ઓટાવા છે. બરાબર. દક્ષિણ કોરિયાની કહે તો દક્ષિણ કોરિયાની મિત્રો રાજધાની સોલ છે. કઈ છે? દક્ષિણ કોરિયા. એની રાજધાની મિત્રો કઈ છે? સોલ છે. બરાબર. તો રાજ્ય અને તેની રાજધાની આપણે જોઈ. બાંગ્લાદેશની તો ખબર જ છે ઢાકા છે. નેપાળની કાઠમંડુ છે. આ તો ઇઝી આપણને ખબર જ છે. ચીનની બેઇજિંગ છે. બરાબર. અફઘાનિસ્તાનની કાબુલ છે. ન ખબર તો એ પણ યાદ રાખીને બોલ્યો છું, લખતો નથી. આગળ વધી આપણે ક્યાં હતા? તો કે આપણે હતા મિત્રો પોર્ટુગલની રાજધાની લિસ્બન. એ બાજુ આપણે પહોંચ્યા હતા. બરાબર. ડેનમાર્કની કોપનહેગન યાદ રાખી લેજો. ડેનમાર્કની કઈ છે? કોપનહેગન છે. જર્મનીની બર્લિન છે. ન્યૂઝીલેન્ડની વેલિંગ્ટન છે. પોર્ટુગલની લિસ્બન છે. ક્ષયથી પ્રભાવિત અંગ કયું છે? તો કે ક્ષયથી પ્રભાવિત અંગ છે ફેફસા છે. બરાબર, ફેફસા નુકસાન થાય ક્ષયમાં. એના પછી વાત કરીએ આપણે ટાઇફોઇડથી પ્રભાવિત અંગ કયું છે? ટાઇફોઇડમાં મિત્રો આંતરડા પ્રભાવિત થાય છે. પ્લેગના રોગમાં ફેફસા પ્રભાવિત થાય છે. પ્લેગના રોગની રસીનું નામ છે આયોડિન ટર્કોલાઇડ. કઈ છે? આયોડિન ટર્કોલાઇડ. આયોડિન ટર્કોલાઇડ. ત્રિભુવન ગજ્જરે શોધ કરી. ત્રિભુવન ગજ્જરે આ દવાની શોધ કરી. ત્રિભુવન ગજ્જર. બરાબર. આયોડિન ટર્કોલાઇડ યાદ રાખી લેજો. સુરતની અંદર એક સમયે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. પ્રભાવિત અંગ કયું છે મિત્રો? ફેફસા છે. ભૂલાવવું જોઈએ નહીં. બરાબર છે. આગળ વધીએ. ડિપ્થેરિયાથી પ્રભાવિત અંગ કયું છે? ડિપ્થેરિયા મિત્રો શ્વાસ નળીને પ્રભાવિત કરે છે. ન્યુમોનિયા છે મિત્રો ફેફસાને પ્રભાવિત કરે છે. ગર્ભ નિરોધક ગોળીના શોધક છે મિત્રો કોણ છે? પિનેક્સ છે. શોધને શોધકો ખાસ યાદ રાખવાનું છે. ગર્ભ નિરોધક ગોળીના શોધક કોણ છે? પિનેક્સ છે. એના પછી વાત કરીએ ઇન્સ્યુલિનના શોધક કોણ છે? ઇન્સ્યુલિન. બેન્ટિંગ અને બેસ્ટ. ઇન્સ્યુલિન છે એના શોધક છે બેન્ટિંગ અને બેસ્ટ. સ્ટેથોસ્કોપના શોધક છે રેલિનક. રેનેલિનક. રેનેલિનક. હું યાદ રાખશો? મેં તો એટલું યાદ રેલિનક. બરાબર. રેને નહીં, રેલિનક યાદ રાખ્યો મેં તો. તમને જે રીતે યાદ રહી રીતે. સ્ટેથોસ્કોપના શોધક કોણ છે? રેલિનક. આરએસ ફેક્ટરના શોધક છે મિત્રો કાર્લ લેન્ડ સ્ટીનર. કોણ છે? આરએસ ફેક્ટરના શોધક છે કાર્લ લેન્ડ સ્ટીનર. ટાઇફોઇડ રોગમાં કરવામાં આવતા ટેસ્ટનું નામ છે મિત્રો વિડાલ ટેસ્ટ. ટાઇફોઇડ રોગમાં કયો ટેસ્ટ કરવામાં આવે છે મિત્રો? વિડાલ નામનો ટેસ્ટ કરવામાં આવે છે. અને મિત્રો આપણને ખબર છે આ બધા રોગ છે ક્યાંથી થાય? વાયરસથી થાય, બેક્ટેરિયા થાય, પ્રજીવથી થાય. આપણે ઓલરેડી એનું સૂત્ર આપેલું છે. વિશ્વાસ સિરીઝ જેને જોઈએ છે એને ખબર હતી છે. બરાબર. આગળ વધીએ. 1 ફૂટ બરાબર કેટલા ઇંચ થાય છે? 1 ફૂટ બરાબર મિત્રો 12 ઇંચ થાય છે. કેટલા ઇંચ થાય છે? 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય છે. એના પછી આગળ વધીએ. યાદ રાખી લેજો 1 નોટિકલ માઇલ બરાબર કેટલા મીટર થાય? તો 1 નોટિકલ માઇલ માઇલ બરાબર થાય છે 1852 મીટર. 1 નોટિકલ માઇલ બરાબર 1852 મીટર થાય છે. ગુજરાતનો દરિયા કિનારો છે 1600 કિલોમીટર છે, પરંતુ માઇલમાં પૂછે તો 990 માઇલ થાય છે. કેટલો થાય છે? 990 માઇલ. બરાબર. આગળ વધીએ. એક વાર બરાબર કેટલા થાય છે? એક વાર બરાબર 3 ફૂટ થાય છે. કેટલા થાય છે?
3 ફૂટ. 1 ગુઠા બરાબર મિત્રો કેટલા ચોરસ વાર થાય? 1 ગુઠા બરાબર છે 121 ચોરસ વાર થશે. 1 કિલોગ્રામ બરાબર છે 1000 ગ્રામ થાય. કેટલા થાય? એ તો ખબર જ છે. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ. તો મિત્રો આપણે માતાને બધું લઈ લીધું છે, બરાબર છે. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ છે. આપણે બધાના માતા જોયા છે હમણાં, બરાબર છે. આગળ વધીએ. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે? એવું છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત મિત્રો છે ક્રિકેટ. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે? ક્રિકેટ છે. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય રમત ફૂટબોલ છે. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય રમત કઈ છે? ફૂટબોલ છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે હોકી છે, ભારતની જેમ જ. ઇટાલીની રાષ્ટ્રીય રમત ફૂટબોલ છે. ફૂટબોલનું જૂનું નામ સોકર છે, યાદ રાખી લેજો. ફ્રાન્સની રાષ્ટ્રીય રમત છે ફૂટબોલ. તો મિત્રો ઇટાલી અને ફ્રાન્સની રાષ્ટ્રીય રમત કઈ છે? ફૂટબોલ છે. પાકિસ્તાનની હોકી તો યાદ રહી જશે. આર્જેન્ટિના ફૂટબોલ યાદ રાખી લેજો. આર્જેન્ટિના, ઇટાલી, ફ્રાન્સ ફૂટબોલ. ઓસ્ટ્રેલિયાની રાજધાની છે ક્રિકેટ. આગળ વધીએ. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.